હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં. આજનો મારો ન્યૂ બ્લોગ ને આજે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અમારે જો નેહા દવા પીવી રહ્યા છે. જો દવા પીવી નેહાના એ દવા છે. આ પંપ છે, એ કાર્ય પંપ છે અને ઓક્સિજનનો બોટલ છે. જો રાખવો પડે છે. હે કેટલો મોટો હે? નેહા કરતા મોટો છે બોટલ ને. નેહા ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરતા બધા કરી નાખો મિત્ર, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ મિત્રો. મને નેહા કહે છે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. નહીં અને જો અમારે એક ભાઈ તો ઊંઘ્યા જ છે. હજી અમારા અરુણભાઈ તો ઊંઝો જ છે. જુઓ આ અરુણભાઈ ઊંઝ્યા છે. જુઓ કેટલું બધું કાઢીને ઊંઘાડેલો છે. જુઓ બાળક બિચારા એના થોડી તબિયત થોડી વધારે ખરાબ છે. એને પાછળ ફોડો થયેલો છે. બધું બહુ તકલીફ છે. આ હવાનું બંધ કરી નાખ્યું. હમણાં બીમાર થયો ને એટલે હવાનું બંધ કરી નાખ્યું. જો એની હરાજમ કેટલી બધી પડી છે. જો આ બધું એનું આઈનું છે બધું. અરુણને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ગાઈસ. હા, હમણાં અમદાવાદને બધા રહીને આવ્યા પણ ચેનલમાં કોઈ એટલું બધું ગ્રો થતો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો તો વધે ને નહીં ને. હવે શું કરશો કહો? હવે શું કરવા? ચી બધા ગોળી બતાવતી સગડવાની. હારી ગોળી સગડવાની. કેવી છે ને હારી ગોળી? ખાટી 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 ગોળી સગડવાની. કેવી છે બતાવતી? સગડવાની. અને કેવી રીતના થાય? ખાટી ખાટી એનો પડીને ઉકળા ને ગોળી ઉકળે ને. ઓમ ખાટું ખાટ ના પડીને ગોળી ખાટી. ઓમ ખાટું ખાવા નાખી દેલી છે ને. આમ આ ગોળી એટલી ઉકળે ને, બહુ ઉકળે ને ગોળી. અને નેહા થોડા હરતા ફરતા થાય ને તો એ અરે ઓક્સિજન લગાવવા પડે ને. યાડું એટલે પણ માતાજીની મહેરબાની થઈ ગઈ. હે પેશન્ટ સાર નહીં. પેશન્ટ સારની કોઈ વ્યવસ્થા કરવી પડશે. હમણાં દુકાને નહીં જતો. 1 મહિનાથી દુકાન નહીં જતો. ખાટી લાગે. ખાટી લાગે. ગતું પડી નહીં રાખવા છે પાછી. શું કીધું? અને જો ગાય નેહા છે ને આ ટાઈપનું ખાય. ચીડી એન્ડમાં આટલું પડ્યું જ રાખે છે. હે નેહાની હારા જેમ છે. જો નહીં ભાવતો ચડતી. ખાઈ જવાની બધી ગોળી પડી ના રાખવાય. શું કીધું? અત્યારમાં દાદના બેઠા છે. જુઓ એમ મમ્મીને કોઈ કોહ વાજી છે. જે કોહ પેલો કરી રહ્યો હતો. જાગુન બે કાઢે છે. બોર ચાલુ છે. ગરમ ગરમ પાણી આવે તાર ઠંડીને. ક્યારે બેઠા બેઠે સાર નાખતી હતી આમાં તો કોટા વાળીને લાયર હતો. એવું છે તાર કોટા આવી જાય તો સાર ના હોય એટલે ગમે નથી લાવવી પડે. કાઢી નેહરી એટલી સકડી છે પણ આમ નાસી રાજ ખર્ચી છે. સારું હેડો મળીએ. હે નીકળી સારું ચાલો. અરુણને હવે જુઓ તડકે પથારી કરી છે. જુઓ અરુણને પથારી થઈ ગઈ છે. ઉપાડીને લાવવો પડશે અરુણને. હવે હોય જો અમારા બંકાને ઉપાડીને લઈ જવું પડશે. અમારા અરુણને જોવા ઊંચા જ છે. અરુણ અરુણે તું અમારે હાવાનું બંધ કરી નાખ્યું છે ને અરુણ. હવે અરુણને ઉપાડીને લઈ જવો પડશે ને અરુણ. હડો બહાર લઈ જઈએ. જો અરુણને લઈ દીધા ઉપાડીને. અરુણને ફોડો થઈ ગયો છે મોટો બહુ. લડો તારે અત્યારમાં ગેસ નતો. ગેસને ખવાઈ ગયા છીએ. જુઓ હાલમાં તો પેટ્રોલમાં ગાડી હેડતી હતી. આના કરીને ભોકાડ્યો અહીંયા. એ
લે આવી ગયા ઘરે આવી ગયા છીએ. ચલો આટલેથી બ્લોગ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી.